તો નમસ્કાર મિત્રો, આની આગળ આપણે એક લેક્ચર જોઈ ગયા છીએ દ્વિચલ સુરેખ સમીકરણનો, જેમાં સ્વાધ્યાય નંબર 4.2માં દાખલા નંબર 1, દાખલા નંબર 2 એ બંને દાખલા જોઈ ગયા છીએ. હવે આજે ક્વેશ્ચન નંબર 4 જોઈશું. ક્વેશ્ચન નંબર 4 આપી દીધેલો છે, એક જ સમ છે એની અંદર કે જો x = 2 અને y = 1 એ સમીકરણ 2x + 3y = k ના ઉકેલ હોય તો k ની કિંમત શોધો. અહીંયા k ની વેલ્યુ શોધવાની કીધેલી છે, બરાબર. k કેટલા થાય એ શોધવાના કીધા છે. તો સૌથી પહેલાં આવો પ્રશ્ન પૂછાય તો અહીંયા કીધું શું છે? 2x + 3y = k, બરાબર. વેટ અ મિનિટ. ટુ એક્સ + 3y = k. આના ઉકેલ કોણ છે? x = 2 અને y = 1. આ ક્વેશ્ચન નંબર 2માં આપણે આનાથી ઊંધું જોયું હતું. એમાં સમીકરણ આપેલા હતા અને એની કિંમત શોધવાની હતી, ઉકેલ શોધવાના હતા. આમાં ઉકેલ આપી દીધા છે અને આ જે k છે એ શોધવાના કીધા છે. ઉકેલ છે તેનો મતલબ શું થાય કે જો x = 2 અને y = 1 મૂકો તો અહીંયા કોઈ કોઈ વેલ્યુ હોય તો એ જવાબ આવે, બરાબર. એ રીતે થાય. ધારો કે 4x + 5y = 35 ના ઉકેલ સાત અને 5 હોય, ધારો કે, તો એનો મતલબ શું થાય? આ સમીકરણમાં તમે x ની જગ્યાએ 7 મૂકો અને y ની જગ્યાએ 5 મૂકો તો એનો જવાબ 35 આવે, બરાબર. અહીંયા કીધું છે એવું જ સમજજો ધ્યાનથી કે તમે જો x = 2 અને y = 1 એ આના ઉકેલ છે, મીન્સ કે x = 2 અને y = 1 આ સમીકરણમાં મૂકો તો તમને k ની વેલ્યુ મળી જાય, બરાબર. એટલું જ છે, કંઈ વધારે છે નહીં સમમાં. તો x ની આપણે વેલ્યુ મૂકીશું 2 × x = 2 + 3 × y બરાબર કેટલા છે? 1 છે, = k. તો 2 2 4 + 3 × 3 = k. તો તમે આ બંનેનું સોલ્યુશન કરો તો 7 = k. તો તમને k ની વેલ્યુ 7 મળી જાય, જે તમને શોધવાની કીધી હતી. એકદમ ઇઝી સમ હતો, બરાબર. તો આ હતો લેક્ચર. લેક્ચરને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. થેન્ક યુ.